जय माताजी मित्रों, आज नवा विडियो में आपનું हार्दिक स्वागत करूँ છું। आज बतावશું આપણે તમાકુની હરાજી છે। તારીખ થઈ ગઈ છે 3/4/2026। તો ચલો તમને તમાકુની હરાજી બતાવું। તમાકુની હરાજી ચાલુ થવાની છે આપણે કુલદેવ ફેબ્રિકોમાંથી, એટલે કે 1 નંબરની દુકાન ઉપરથી। તો ચલો તમને બતાવું। અને માહોલની વાત કરીએ તો માહોલ જોઈ શકો છો તમે। આ બાજુ કરશોજી માહોલ બધા તમાકુની આવક વધારે પ્રમાણમાં જ આવે છે। આજ શરૂ થવાની છે। આજ તમાકુની હરાજી ચાલતો ખેડૂત મિત્રો એક સાથે તમાકુ લઈને આવી ગયા છે। તો ચલો આપણે કેવો રહેશે માહોલ તમાકુનો, તો આજ આપણે જોઈશું માહોલ। नमस्ते, गोवा भाई પણ પધાર્યા છે। આપ જોઈ શકો છો गोवा ભાઈની હાજરીમાં અત્યારે નૃત્ય કરવાનું છે અને એમનું પહેલા સ્વાગત થશે। માર્કેટ યાર્ડ એપીએમસીમાં એમની હાજરી રહી છે અત્યારે। મુખ્ય મહેમાનો અત્યારે હાજર આવી ગયા છે। અત્યારે એની શરૂઆત પણ હવે કરીશું। હરાજીની પહેલાં એમનું સ્વાગત થશે, એ તમને પણ બતાવવાના છીએ। બજાર સમિતિ દિશા સંચાલિત તમાકુ માર્કેટના આજે શુભારંભમાં વધારેલ બજાર સમિતિના ચેરમેન શ્રી ગોવાભાઈ દેસાઈ સાહેબ, વાઇસ ચેરમેન સાહેબ શ્રી અર્જણભાઈ પટેલ, આજ બજાર સમિતિના પૂર્વ વાઇસ ચેરમેન અને અત્યારના ડિરેક્ટર શ્રી કરશન કાકા, એવા જ ડિરેક્ટર શ્રી રમેશભાઈ માળી, તેમજ બજાર સમિતિના સેક્રેટરી શ્રી અમૃતભાઈ જોશી સાહેબ, આ તમાકુ માર્કેટના પૂર્વ પ્રમુખ શ્રી પુરાભાઈ પટેલ, વરિષ્ઠ વેપારી શ્રી સોમા કાકા, ઉપપ્રમુખ શ્રી શિવરામભાઈ, તેમજ અત્યારની પણ વર્તમાન જે બોડી થઈ છે એવા પ્રમુખ શ્રી ડાયાભાઈ, મંત્રી શ્રી કમલેશભાઈ, ઉપપ્રમુખ શ્રી હરિભાઈ, તેમજ તમામ વેપારી ભાઈઓ, ખેડૂત ભાઈઓ, તોલાટ હમાલ ભાઈઓ, ગુમાસ્તા ભાઈઓ અને માર્કેટ સાથે સંકળાયેલા તમામનું બજાર સમિતિ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે। આજથી આપણે તમાકુ માર્કેટનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ। આજ ચેરમેન સાહેબ અને એ ટાઈમના આપણા વાઇસ ચેરમેન કરશન કાકાની અધ્યક્ષતામાં 2010ની અંદર આપણા ખેડૂતોને બારે તમાકુ વેચવાની ખૂબ તકલીફ પડતી હતી। આ માર્કેટ યાર્ડની સ્થાપના આજ સાહેબશ્રીઓની અધ્યક્ષતામાં થઈ હતી। આપણા ખેડૂતોને બહાર જવું ન પડે, અહીંયા પોષણક્ષમ ભાવ મળે, અને છેલ્લા 16 વર્ષથી બજાર સમિતિ વિશ્વાસ કેળવવાની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે। અત્યારે પ્રથમ દિવસે જ તમામ માર્કેટ યાર્ડ કરતાં આપણા માર્કેટ યાર્ડની અંદર આવક વધારે છે। આ ખેડૂતોનો વિશ્વાસ છે। ખેડૂતોને પૂર્ણ ભાવ મળી રહે અને વેપારીઓને પણ સારો માલ મળે એના માટે બજાર સમિતિ હંમેશા પ્રયત્ન કર્યો છે અને કરતી રહેશે। તમારો વિશ્વાસ કાયમ માટે આ માર્કેટ યાર્ડ ઉપર જાળવી રાખજો। વેપારી ભાઈઓને પણ વિનંતી કે ખેડૂતોને એમના માલના પૂરેપૂરો ભાવ મળે એવી તમે તકેદારી રાખજો અને અમને પણ ખૂબ સાથ અને સહકાર આપજો અને માર્કેટ દિવસે દિવસે પ્રગતિ કરતી જાય। હવે આપણે આપણા આમંત્રણને માન આપીને વધારેલા મહાનુભાવોનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ। તો આપણે સ્વાગતની તૈયારી કરીશું અને એમનું સ્વાગત કરીશું। માર્કેટ યાર્ડના ચેરમેન સાહેબ શ્રીનું સ્વાગત તમાકુ માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી ડાયાભાઈ પટેલને વિનંતી કરું કે ચેરમેન સાહેબ શ્રીનું સ્વાગત કરશે। તાળીઓના ગગડાટથી વધારજો। એવા જ આપણા બજાર સમિતિના વાઇસ ચેરમેન શ્રી કરશન કાકાનું પહેલું આપણી બજાર સમિતિના પૂર્વ વાઇસ ચેરમેન અને અત્યારના ડિરેક્ટર અને આ માર્કેટ યાર્ડના સ્થાપનાની અંદર જેનો સિંહ ફાળો હતા એવા આપણા વરિષ્ઠ કરશન કાકાનું સ્વાગત કમલેશભાઈ મંત્રીશ્રીને વિનંતી કરું।
તેમનું સ્વાગત કરશે કાકાનું. વાઇસ ચેરમેન શ્રી અર્જનભાઈ પટેલ સાહેબનું સ્વાગત. તમાકુ માર્કેટના ઉપપ્રમુખ શ્રી હરિભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવું છું. એવા જ બજાર સમિતિના ડિરેક્ટર શ્રી રમેશભાઈ માળી સાહેબનું સ્વાગત. ઈશ્વરલાલ યોગેશ્વર. બજાર સમિતિના સેક્રેટરી સાહેબ શ્રી જોશી સાહેબનું સ્વાગત રમેશભાઈ 2 નંબર રમેશભાઈ પટેલ કરશે. આ તમાકુ માર્કેટ યાર્ડના પ્રમુખ તરીકે જેણે સ્થાપના થઈ ત્યારથી મોડીને આજ સુધી જેણે જવાબદારી નિભાવી એવા માર્કેટ યાર્ડના તમાકુ માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી ભૂરા કાકાના હુલમણા નામથી અમને પણ સમગ્ર તમાકુ માર્કેટ ઓળખે એવા ભૂરા કાકાનું સ્વાગત અર્જનભાઈ 1 નંબર અર્જનભાઈ કરશે. સતત 16 વર્ષથી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એવા જ તમાકુ માર્કેટના પૂર્વ ઉપપ્રમુખ શ્રી શિવરામ મહારાજ એમનું સ્વાગત પ્રકાશભાઈ પટેલ કરશે. સ્વાગત તેમજ માર્કેટ યાર્ડના વરિષ્ઠ વેપારી ઉંમરવાન હોવા છતાં પણ સતત જનૂનથી માર્કેટ યાર્ડમાં સતત હાજરી હોય એવા સોમા કાકાનું સ્વાગત માસ્ટર સાહેબ મિલનવાળા કરશે. હા ડીજે માલપાણીના કોઈ પ્રતિનિધિ છે હોય તેમને ભાઈ. હા લઉં ડીજે માલપાણી વાળા પ્રતિનિધિ આવ્યા છે તો શંકર સાહેબના પ્રતિનિધિ શ્રી અગુ કાકા સ્વાગત કરજો. ના હજી આવ્યું નથી. તેમજ શિવાંશ ટોબેકો પ્રકાશભાઈ એમણે પણ આ માર્કેટ યાર્ડમાં સતત પોતાની હાજરી રાખીને એવા પુરાભાઈ સ્વાગત કરજો. પુરાભાઈ ભાઈ કેપી ગ્રુપમાં અડાલજમાંથી પણ કોઈ પ્રતિનિધિ કરો પછી તમને કહું 2 જણા કરો બરો. હવે આ વખતથી જેને જવાબદારી ઉપાડી છે એવા તમાકુ માર્કેટ યાર્ડના પ્રમુખ શ્રી ડાયાભાઈ, મંત્રી શ્રી કમલેશભાઈ અને ઉપપ્રમુખ શ્રી હરિભાઈ ત્રણને આપણે આવકારી એમનું સ્વાગત કરી અને આ માર્કેટ યાર્ડની જવાબદારી આલીએ છીએ કે જેવી પૂર્વ બોડી જેવું દરિયાદિલ રાખીને માર્કેટ યાર્ડનું 16 વર્ષ સુધી સંચાલન કરી અને કોઈને પણ ક્યારેય અસંતોષ થાય 16 વર્ષ સુધી એવું ને એવું તમે એનાથી પણ બહેતર કરો એવી અમારે તમારી સાથે અપેક્ષા છે. તો પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખને વિનંતી કરું કે ત્રણેયનું સાલ ઉઠાડી અને તમે જવાબદારી સોંપો.
ના મારું ના થાય, મારા સાહેબ નું આવ્યું એટલે આવી ગયું, સેક્રેટરી સાહેબ નું ના સાહેબ નું આવ્યું ને એટલે આવી ગયું મારા. ના ના પણ મારા સાહેબ માં અમારે બધું આવી ગયું સ્ટાફ પરથી, સ્ટાફ પરથી સેક્રેટરી સાહેબ તમામે તમામનું ખૂબ ખૂબ ધન્યવાદ. દરેકે દરેક પધારેલા ખેડૂતો વેપારીઓ બધા સન્માનને પાત્ર જ છે, પણ આપણે થોડીક સગવડતાના અભાવે આપણા મહાનુભાવોનું સ્વાગત કર્યું. આપ સર્વનું પણ અહીંયા ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આ માર્કેટમાં વિશ્વાસ રાખ્યો એવો કાયમ રાખજો. માર્કેટ હંમેશા તમને ખેડૂત ભાઈઓને પોષણક્ષમ ભાવ મળે અને સંતોષ થાય એના માટે સતત પ્રયત્નશીલ છે અને રહેશે જ. ભાઈ કિસ્મત ખેતીવાડીમાં આપણી માર્કેટ યાર્ડની તમને અપડેટ પણ બતાવે છે. ખેડૂત મિત્રો પર ધ્યાન આપજો. એ તમે કહો, મારા ના પ્રશ્ન ના. 52 તેવી 71 માં લખજો ભાઈ, તેવી 71 માં હાર્દિક. આ લીલું છે ને સાહેબ, લીલું. તમાકુ હરાજી આ સાહેબ વરસાદ વાળું, આ વરસાદ થઈ ગયો. 1400 કરા 1500 રૂપિયા, 1500 11 51 52 75 1600 રૂપિયા, 16 11 15 21 21 ભાઈ 1621 રૂપિયા ભાઈ, 1621 લખજે, 1621 મિલન આગળ હેડો. આમાં રેતી આવે ખૂબ લીધે જા. ચડી જા, ચડ મુગલી ચડ. માદા લખ રે, માદા લખ રે. લે લે તમારો નંબર નહીં આવત. સંદીપભાઈ લો. હાલો 1400 11 1500 રૂપિયા, 1500 11 15 21 25 75 80 15 80 15 80 1580 85 91 1600 કાકા જાય 1600 રૂપિયા, 1600 રૂપિયા લખજે ભાઈ, 1600 કુળદેવી. સારું છે ભાઈ, આવી જાઓ, આરામ આવી જાઓ. 15 50 ભાઈ, 15 50 55 60 45 75 1600 રૂપિયા, 16 11 15 21 25 31 35 17 11 15 21 મુહૂર્ત આપણે તમાકુના હરાજીનું તે પણ તમને બતાવ્યું છે. અને હવે બીજી વાત કરીએ કે આ જે સરસ્વતી ટ્રેડિંગ કંપની ટોબેકો એ લુણપુર ગામના જ છે. અને ગમે તે ખેડૂત મિત્ર હોય અને તમાકુ વેચવાની હોય તો એમનો કોન્ટેક્ટ કરી શકશે. અને એમને ફોન કરીને આગળના દિવસે વરસાદનું વાતાવરણ છે એટલે થોડું સંભાળીને માલ બહાર ઉતારવાનું થતું હોય છે, એટલે એમને કોન્ટેક્ટ કરશે અને કોન્ટેક્ટ કરીને માલ લાવવાનું રાખશે. અને એમનું થોડો એડ્રેસ પણ પૂછી લેશું, એમનું નામ પણ પૂછી લેશું. નંબરનો એડ્રેસ આપજો. નંબર 356, દુકાન નામ છે સરસ્વતી ટ્રેડિંગ કો. આપણે
બરાબર બરાબર. તો મિત્રો આપણે એ પણ સાંભળી લીધું છે એમના પાસેથી. અને બીજું કે અત્યારે પહેલો દિવસ હતો, માહોલ બહુ આપ જોઈ શકો છો. માહોલ જોઈશું. ચલો આવક કેટલી છે ચાલુ રાખશો, માહોલ બતાવશો. તો આવકની વાત કરીએ તો આજ આવક વધારે પ્રમાણમાં આવી છે. કેમ કે આજ પહેલો દિવસ છે, પહેલા દિવસના લીધે બહુ આવક આવી છે. વરસાદનો ઉપર માહોલ છે, ખેતરમાં માલ કઈ રીતના રાખવા એ પણ તકલીફો હોય છે. એટલે અત્યારે બધા ખેડૂતો માલ લઈને આવી ગયા છે. તો આજ છે આજનો પહેલા દિવસનો માહોલ. કાલનો માહોલ તમને વિડીયોના માધ્યમથી બતાવવાના જ છે અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલમાં. તો અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી. ચાલો. તો મિત્રો આજનો માહોલ પણ તમે જોયો છે. મુહૂર્ત પણ થઈ ગયું છે. આગળ આપણા મહેમાન પણ આવ્યા હતા. મહેમાનના સાથે તો ભુવાભાઈ હતા. ભુવાભાઈ સાથે પણ આપણે વાતચીત કરીને એમના સાથે જે એમને કીધું ખેડૂતોને પ્રોત્સાહન આપજો એ પણ આપણે જોયું છે. કેમ કે વાતાવરણના લીધે માલ થોડા પલળેલા છે. એ પણ તમે એમને જ કીધું છે કે થોડું સંભાળજો અને 2 પૈસા આમ કે આમ 2 પૈસા ઓછા કમિશન કમાજો, પણ ખેડૂતોને થોડો ફાયદો થાય એવું કરજો. તો આજની અપડેટ આ હતી. આ રોજિંદી અપડેટ મેળવવા અમારી કિસ્મત ખેતીવાડી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. જય માતાજી.